મહુવા તાલુકામાં રહેણાંક વિસ્તારમાં ફરતા દીપડાને પકડવામાં આખરે વન વિભાગને નિહાલી ગામે સફળતા મળી। મહુવા તાલુકાના નિહાલી ગામે ખારેની ફળિયામાં થોડા દિવસો પહેલા રહેણાંક વિસ્તારમાં દીપડો ફરતા નજરે પડ્યો હતો। લોક લાગણી અને માંગણી તેમજ લોકોની સુરક્ષાને ધ્યાનમાં લઈ નિહાલી ખાતે ખારેની ફળિયામાં દીપડાને પકડવા માટે મારણ સાથે પાંજરું ગોઠવ્યું હતું। શિકારની શોધમાં નીકળેલો દીપડો મારણનો શિકાર કરવાની લાલચમાં આવી શિકાર કરવા જતા ગતરોજ રાત્રિના 3 વાગ્યાના સમયે પાંજરે પુરાયો હતો। પાંજરું મૂક્યા પછી ચોથા દિવસે શિકારની શોધમાં નીકળેલો દીપડો આખરે પોતે શિકાર બની ગયો હતો। પાંજરે પુરાયેલા દીપડાને જોવા માટે ગ્રામજનોની મોટી સંખ્યામાં ભીડ જોવા મળી હતી। ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો। પાંજરામાં મારણને જોઈ શિકાર કરવા જતા દીપડો પાંજરે પુરાઈ જતા ગ્રામજનોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી। વન વિભાગના કર્મચારી સ્થળ પર પહોંચી પ્રાથમિક તપાસ કરી પાંજરે પુરાયેલા દીપડાને વન વિભાગની ગાડીમાં સુરક્ષિત લઈ ગયા હતા। રિપોર્ટર રાહુલ પ્રજાપતિ, RMG ન્યૂઝ, મહુવા।